ની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। 2 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદને પગલે રાજપીપળા શહેરના સ્ટેશન રોડ તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। વરસાદની શરૂઆત થતાં જ વીજ પુરવઠો ખોરવાયો છે। વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો પણ પરેશાન થઈ રહ્યા છે। તો હવામાન વિભાગે જે પ્રકારથી આગાહી કરી હતી 2 દિવસના વિરામ બાદ ધમાકેદાર વરસાદની નર્મદા જિલ્લામાં પણ શરૂઆત થઈ છે, પરંતુ શરૂઆતી વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોને સમસ્યાનો સામનો તો કરવો પડી રહ્યો છે। સાથે સાથે ભારે વરસાદને પગલે વીજ પુરવઠો ખોરવાયો। અન્ય સમાચાર અમરેલીથી ખાંભામાં વીજ કરંટ લાગવાથી 3 લોકોના મોત નીપજ્યા છે। હનુમાનપુર ગામમાં બની છે આ ઘટના। મકાનનું કામ ચાલતું હતું ત્યારે આ ઘટના બની। મશીનમાં રેતી વોશિંગ કરતા સમયે વીજ શોક લાગવાની આ સમગ્ર ઘટના બની છે। તો મકાનનું કામ ચાલુ હતું તે સમયે આ ઘટના બની ત્યારે કરંટ લાગવાની આ ઘટના સામે આવી। 3 લોકોના મોત નીપજ્યા છે। તો મોરબીમાં હળવદ ધ્રાંગધ્રા દરવાજા અંદર મકાનની છત ધરાશાયી થઈ। બાલ્કનીની છત ધરાશાયી થતા સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। મકાનની છતની બાલ્કની ધરાશાયી થતા મોટરસાયકલને પણ નુકસાન પહોંચ્યું છે। તો મહત્વનું છે કે મોટરસાયકલને નુકસાન પહોંચ્યું હતું। એકાએક મકાનની છત ધરાશાયી થઈ ગઈ હતી। લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો, જો કે સદનસીબે જાનહાનિના કોઈ અહેવાલ નથી। તો જેતપુરમાં બળદેવની ધાર પાસે આવેલા શિવાલય વેરહાઉસની દિવાલ પણ ધરાશાયી થઈ। કારખાનાની મસ મોટી દિવાલ ધરાશાયી થઈ હતી। બળદેવની ધાર પાસે આવેલ શિવાલય વેરહાઉસની આ સમગ્ર ઘટના છે। બાયોકોલના ગઠ્ઠા બનાવવાના વેરહાઉસની આ દિવાલ ધરાશાયી થતા બાયોકોલના ગઠ્ઠા વેરવિખેર થયા હતા। શિવાલયની વેરહાઉસની દિવાલ ધરાશાયી થતા કોઈ જાનહાનિ નથી થઈ। શિવાલયના વેરહાઉસની મસ મોટી દિવાલ ધરાશાયી થતા બાજુમાં રહેલ મકાનનો બચાવ થયો। તારાપુર ધર્મજ હાઈવે પર માણેજ પાસે અકસ્માતની ઘટના। અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા। ડમ્પરે 3 વ્યક્તિને અડફેટે લેતા મહિલા, પુરુષ તેમજ એક બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે। માણેજ ગામના 3 વ્યક્તિના મોતથી અરેરાટી મચી ગઈ છે। પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। અન્ય સમાચાર નવસારીથી। નવસારીમાં 3133 કિલો બનાવટી ઘીનો જથ્થો ઝડપાયો છે। નવસારી એલસીબીએ બાતમીના આધારે બારડોલી રોડ પર ઉણછી ગામે શિવ ફૂડ પ્રોડક્ટ નામની કંપની પર દરોડા કર્યા, જેમાં સુખવંત બ્રાન્ડનું 14.94 લાખનો બનાવટી ઘીનો જથ્થો પકડ્યો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘીના જથ્થાના સેમ્પલ લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે। પોલીસે ફેક્ટરી સંચાલક 2 સગ્ગા ભાઈઓ વિક્કી રાજેશ ચોખાવાલા અને લવ રાજેશ ચોખાવાલાને નોટિસ પણ ફટકારી છે। નવસારી ગ્રામ્ય પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે। તો ઓલિમ્પિકની શરૂઆત અને યજમાનીની જાહેરાત પહેલા મહત્વના સમાચાર સામે આવ્યા છે। ઓલિમ્પિકમાં ખો-ખો, કબડ્ડી ઉપરાંત યોગનો પણ સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવશે। ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન તરફથી આ પ્રસ્તાવ મુકાશે। ત્યારે ગુજરાતે પણ ઓલિમ્પિકના સ્વપ્નમાં વધુ એક ડગલું ભર્યું છે। ગાંધીનગરના લવાડમાં આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન સેન્ટર ખુલ્લું મુકાયું છે, જે ભારત અને સાઉથ એશિયાનું પ્રથમ સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન સેન્ટર છે, જે એથ્લેટિક અને ઇન્ડિયન ઓલિમ્પિકના પ્રેસિડેન્ટ પીટી ઉષાના હસ્તે આ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું। ત્યારે વાઇસ પ્રેસિડેન્ટ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। ત્યારે પીટી ઉષાએ કહ્યું, ભારત રમતગમત ક્ષેત્રે ખૂબ મોટી હરણફાળ ભળી રહ્યું છે। અમે 1990માં વિદેશમાં સિન્થેટિક ટ્રેક જોયો હતો, પરંતુ આજનું ભારત અલગ છે। આજે ભારતમાં રમતવીરોને અનેક સુવિધાઓ આપવામાં આવે છે। તો બીજી તરફ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટે પણ કહ્યું હતું કે ભારત 2036ની યજમાની કરવા ખુલ્લી આંખે સ્વપ્ન જોઈ રહ્યું છે। તેને સાકાર કરવા પણ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે। મહત્વનું છે કે દેશના લોકો પણ ભારતમાં ઓલિમ્પિક યોજવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। देखो कितना अच्छा फैसिलिटीज आ रहा है अभी एवरी स्टेट इट इज़ कमिंग एंड पहले मैं एक्चुअली सिंथेटिक ट्रैक देखा था 1980 में उसको ओलंपिक्स जाके, तो ऐसा कंडीशन में नहीं है इंडिया। अभी बहुत अच्छा फैसिलिटीज आ रहा है अभी इंफ्रास्ट्रक्चर में भी बहुत फैसिलिटी। ખોખો અને કબડ્ડી સિવાય યોગ બી વાત છે। આ બધું
આમાં શું છે, આમાં વોટિંગ થાય છે કઈ ગેમ કયા ઓલિમ્પિકમાં લેવાની એના માટે કેટલા દેશોને કન્વિન્સ કરવા પડતા હોય છે ને આ બધા જે રમતા હોય આમાં શું છે, મેડલની હરીફાઈમાં કોને કેટલા મેડલ મળે એમાં ખોખો પછી કબડ્ડી અને યોગ આ બધું આપણે તો એવું ઈચ્છીએ કે ભારતીય રમતો છે એટલે બધી અંદર સમાવેશ થાય. अभी एवरी स्टेट इट इज़ कमिंग एंड पहले मैं एक्चुअली सिंथेटिक ट्रैक देखा था 1980 मॉस्को ओलंपिक्स जाके, तो ऐसा कंडीशन में नहीं है इंडिया. अभी बहुत अच्छा फैसिलिटीज आ रहा है, अभी इंफ्रास्ट्रक्चर में भी बहुत फैसिलिटी. ખોખો અને કબડ્ડી સિવાય યોગ બી વાત છે. આ બધું આમાં શું છે, આમાં વોટિંગ થાય છે કઈ ગેમ કયા ઓલિમ્પિકમાં લેવાની એના માટે કેટલા દેશોને કન્વિન્સ કરવા પડતા હોય છે ને આ બધા જે રમતા હોય આમાં શું છે, મેડલની હરીફાઈમાં કોને કેટલા મેડલ મળે એમાં ખોખો પછી કબડ્ડી અને યોગ આ બધું આપણે તો એવું ઈચ્છીએ કે ભારતીય રમતો છે એટલે બધી અંદર સમાવેશ થાય. તો ભાવનગર, ભરૂચ, વડોદરા સાવધાન, ભારે પવન સાથે તોફાની વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. 87 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં ધોધમાર વરસાદની સંભાવના છે. તો મહત્વનું છે કે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પણ સંભાવના છે. મહત્વનું છે કે મોટાભાગના જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદ વરસી શકે છે. જે પ્રકારથી વરસાદની રાહ તમામ લોકો જોઈ રહ્યા હતા, ત્યારે હવે વરસાદની શરૂઆત થશે, પરંતુ ભારે પવન અને તોફાની વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને ભાવનગર અને વડોદરામાં વરસાદનું એલર્ટ છે, તોફાની વરસાદનું એલર્ટ છે. ફક્ત વરસાદ જ નહીં પરંતુ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. મોટાભાગના તમામ જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે તેવી સંભાવના. તેમાં પણ ખાસ કરીને ભાવનગર, ભરૂચ અને વડોદરાને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે, એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે ભારે પવન સાથે તોફાની વરસાદ રહેશે. તો હવે વાત કરીશું આગામી 2 દિવસમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે, કેવી છે વરસાદની આગાહી. સૌથી પહેલા આપણે આખો એક નકશો સમજાવી રહ્યા છીએ. તે પ્રમાણે જે પણ લીલો ભાગ આપ જોઈ રહ્યા છો ત્યાં આગળ સામાન્ય વરસાદ હશે. વરસાદ ત્યાં આગળ જોવા મળશે, પરંતુ ભારે વરસાદ અને અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. સૌથી પહેલા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી આ તમામ એવા જિલ્લાઓ કે જ્યાં આગળ સામાન્ય વરસાદ સોમવારના દિવસે જોવા મળી શકે છે. તેની સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર ખેડા, આણંદ, વડોદરા આ એ તમામ વિસ્તારો કે જ્યાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ આ તમામ વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. અને દક્ષિણ ગુજરાતના પણ તમામ વિસ્તારો એવા છે જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી આ તમામ વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. પરંતુ હવે વાત જે છે કે જ્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવી છે તે છે સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓ કે જ્યાં આગળ યલો એલર્ટ છે. એક છે અમરેલી અને બીજું છે ગીર સોમનાથ. આ વિસ્તારમાં ભારે વરસાદ હોઈ શકે છે. સૌથી વધારે મહત્વની વાત કે મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં સોમવારે વરસાદ હશે, પરંતુ ગીર સોમનાથ અને અમરેલી એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે વરસાદ હોઈ શકે છે. ન ફક્ત આ 2 જિલ્લાઓ, તેની સાથે સાથે અન્ય 2 જિલ્લાઓ કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને જોડતા મહીસાગર અને પંચમહાલ આ એ જિલ્લાઓ છે કે જ્યાં પણ યલો એલર્ટ સોમવારે આપવામાં આવ્યું છે. એટલે કે અહીંયા આગળ ભારે વરસાદ હશે. અને ભારેથી ભારે વરસાદના 2 જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે, છોટાઉદેપુર અને દાહોદમાં, કે જ્યાં આગળ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોવા મળશે સોમવારે. આમાં પણ બદલાવ થઈ શકે છે, કારણ કે જે રીતે માહોલ બદલાતો હોય છે 24 કલાકમાં એવું પણ બને કે અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ થઈ જાય, ઓરેન્જ એલર્ટ થઈ જાય, સારો વરસાદ જોવા મળે. હવે વાત કરીએ મંગળવારની શું પરિસ્થિતિ હોઈ શકે છે. તો મંગળવારે પણ સાર્વત્રિક વરસાદ છે. તમામ ગુજરાતના વિસ્તારો જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત અને પૂર્વથી લઈને પશ્ચિમ તમામ જગ્યાએ વરસાદ થશે. પરંતુ ઉત્તર ગુજરાતના જે 2 જિલ્લાઓ છે કે જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠા કે જ્યાં આગળ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, ભારે વરસાદ જોવા મળી શકે છે. ઓરેન્જ એલર્ટ જો કે 48 કલાક પ્રમાણે જોવા નથી મળી રહી, પરંતુ બનાસકાંઠા અને સાબરકાંઠા એવો વિસ્તાર હશે મંગળવારના દિવસે પણ કે જ્યાં આગળ સારો એવો વરસાદ જોવા મળશે. તો ઉત્તર ગુજરાત જે છે ત્યાં આગળ સારો વરસાદ જોવા મળી શકે છે. સોમવાર, મંગળવાર આ 2 દિવસો કે જ્યારે યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે ચોમાસું જે છે તે 11 જિલ્લામાં આવી ચૂક્યું છે. અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ, 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ. મેંદરડામાં 3.50 ઇંચ, ખંભાળિયામાં 3 ઇંચ, સંખેડામાં 2 ઇંચ, સુબેરમાં
2 ઇંચ જૂનાગઢ, છોટાઉદેપુર, રાજકોટ સહિતમાં વરસાદ વરસી રહ્યો છે. તો 24 કલાકમાં તમામ વિસ્તારમાં સારો એવો વરસાદ વરસ્યો છે. તો રાજ્યના અનેક ભાગમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. મોટા ભાગે તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ. તો છોટાઉદેપુર નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદીમાં આવ્યું છે ભારે પાણી. રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. તો પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે. 200ની વસ્તી ધરાવતા ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે. પાણી ઉતર્યા બાદ ગ્રામજનો અવરજવર કરી શકશે. તો છોટાઉદેપુરના બોડેલીમાં સતત બીજા દિવસે પણ મેઘ પધરામણી જોવા મળી છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે. અલી ખેરવા ઢોકલિયામાં પ્રી મોન્સૂનની નબળી કામગીરી સામે આવી છે. તો વરસાદના કારણે અલી ખેરવા ઢોકલિયા વિસ્તારમાં વીજળી ડૂલ થઈ હતી. તો સંવાદદાતા શેજબ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. શેજબ, જે પ્રકારથી છોટાઉદેપુરમાં વરસાદની શરૂઆત થઈ છે, સમગ્ર પંથકની વાત કરવામાં આવે તો કેવો વરસાદ અને શું અપડેટ્સ? જે લુબના ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાને મધરાત્રિએ જે ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં છોટાઉદેપુર જિલ્લાના જે બોડેલી અને સંખેડાની અંદર ભારે વરસાદ વરસ્યો હતો. અને જે રાત્રિના સમયની અંદર જે ધોધમાર વરસાદને લઈને જે કડાકા ભડાકા સાથે જે વરસાદ હતો, તેને કારણે આજે બોડેલીના જે અલી ખેરવા અને જે ઢોકલિયાનો જે વિસ્તાર છે, તે રાત્રિના સમયની અંદર જ્યારે સામાન્ય વરસાદની અંદર જ જે લાઇટો જે છે તે દૂર થઈ ગઈ હતી, જેના કારણે લોકોને જ્યારે હાલાકી પડી રહી હતી. કારણ કે જે ઉભરાટ મારી રહ્યો હતો, જ્યારે ભારે વરસાદના તેની અંદર જ્યારે લાઇટો જતી રહેતા તો લોકોને મુશ્કેલી સર્જાઈ હતી. એટલે પ્રી મોન્સૂનની કામગીરીની અંદર અનેક સવાલો ઉભા થયા હતા. સાથે સાથે જે છોટાઉદેપુરની અંદર જે સંખેડાની અંદર 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, ત્યારે બોડેલીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને જે ઉકળાટભર્યું જે વાતાવરણ હતું, ત્યારે રાત્રિના સમયની અંદર જ્યારે વરસાદ ભારે પડ્યો છે, તેના કારણે ઠંડક પ્રસરી છે. ત્યારે ખેડૂતો પણ વરસાદની જે રાહ જોઈ રહ્યા હતા, એ લોકોને પણ સારો વરસાદ મળ્યો છે, જેના કારણે ખેડૂતોની અંદર પણ ખુશી જોવા મળી છે. જે લુબના જી બિલકુલ સૈજબ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો સતત વરસાદ વરસી રહ્યો છે છોટાઉદેપુરમાં પણ. જૂનાગઢના મેંદરડાના મીઠાપુરમાં નદીના પૂરમાં ખેડૂત તણાયા. મીઠાપુરમાં 1.5થી 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. મીઠાપુરમાંથી પસાર થતી મધુવંતી નદીમાં આવ્યું છે પૂર. તો મધુવંતી નદીના પૂરમાં હરિભાઈ સવજીભાઈ કુંભાણી નામના ખેડૂત તણાયા હતા. મહત્વનું છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર, પીએસઆઈ સહિતના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ખેડૂતને શોધવા માટે તંત્રએ કવાયત પણ હાથ ધરી હતી. મીઠાપુરના ખેડૂત પૂરમાં તણાતા સ્થાનિક લોકોમાં ચિંતા. ખેતરેથી ઘરે આવતા બની હતી આ ઘટના. તો વડોદરાના વાઘોડિયામાં વરસાદ વરસતા વરસાદી પાણી ભરાયા છે. માળોધર રોડ પર આવેલા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. પરિશ્રમ સોસાયટીના નાકે ઘૂંટણસમાં પાણી ભરાયા છે. વાઘોડિયાની એનજી શાહ હાઈસ્કૂલ પાસે પાણી ભરાયા હતા. તો એસટી ડેપો રોડ પર પણ વરસાદી પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી. તો એસટી ડેપો રોડ પર વરસાદી પાણી ભરાયા છે. તો સંવાદદાતા હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, વડોદરામાં પણ વરસાદ અને અનેક જગ્યાએ પાણી ભરાયા છે, શું અપડેટ્સ? બિલકુલ, પાણી ભરવાની સમસ્યા હોય ત્યાં પહેલી વખત નથી. દર વર્ષે જ્યારે પણ વરસાદ વરસે છે, ત્યારે આ જ રીતે જે નગરપાલિકા હોય છે, મહાનગરપાલિકા હોય છે, તેની જે કામગીરી છે તેની પોલ ખુલતી હોય છે. વડોદરાની વાત કરીએ તો સાર્વત્રિક એટલે કે વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદ જે છે ગઈકાલ રાતથી વરસતો હતો અને વહેલી સવારે વરસાદ જે છે તે વિરામ લીધો છે. વાઘોડિયાની વાત કરીએ તો વાઘોડિયાની જુદી જુદી સોસાયટી, એસટી ડેપો નજીક પાણી ભરાયું છે. ડભોઈની વાત કરીએ તો ડભોઈના જે વિવિધ રસ્તાઓ છે, સોસાયટીઓ છે, ત્યાં પાણી ભરાયું છે. અને વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરનો વાસણા, ભાયલી, રાવપુરા, સોમાતળાવ સહિતના જે વિસ્તારો છે, ત્યાં જે વરસાદ જે છે તે પડ્યો હતો અને સોમાતળાવ અને રાવપુરાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે જે વડોદરાવાસીઓ છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થયો હતો. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેથી લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તો રાજકોટમાં મેઘરાજાએ જમાવટ કરી છે. રવિવારથી મેઘ મંડાણ થયા છે, ત્યારે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. તો મહુડી 150 ફૂટ રોડ,
નાના મવા સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે, વરસાદી પાણી ભરાયા છે। વરસાદના સિઝનની શરૂઆત થતાં જ મનપાની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને એમના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। ખાસ કરીને આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના મવડી ચોકડી વિસ્તારના દ્રશ્યો છે। અત્યારે અહીંયા જે છે પ્રથમ વરસાદમાં જ જે પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા પણ પ્રી મોન્સૂનની મોટી વાતો કરવામાં આવતી હતી, પરંતુ ક્યાંક આ દાવાઓ પણ પોકળ સાબિત થઈ રહ્યા છે। બીજી તરફ અત્યારે જે છે સ્કૂલે જવાનો સમય છે, વિદ્યાર્થીઓ પણ જે પોતાની સ્કૂલે જઈ રહ્યા છે। અનેક સ્કૂલ વાનમાં બાળકો પણ અત્યારે જે પસાર થઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ મવડી ચોકડી વિસ્તાર છે, ત્યાં અત્યારે અહીંયા જે છે પાણી ભરાયા છે। શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। હાલ આપણી સાથે શહેરીજનો જે આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, અત્યારે પાણી ભરાયા છે, કેવી તકલીફ? કોટણ ઉપરના પાણી અહીંયા મવડી ચોકડી ભરાઈ ગયા છે અને અત્યારે તો થોડું હળવો વરસાદ પડ્યો એટલે થોડું ઓછું થયું છે। કમર સુધીના પાણી અહીંયા મવડી ચોકડી ભરાઈ ગયા છે। ના, એ લોકોએ નિકાલ કર્યો છે, પણ વરસાદ થોડો ઓવર હોય એટલે પાણીનો નિકાલ બધું અહીંથી જ જાય છે। એ લોકોએ કરેલું હતું નિકાલ માટે, પણ હજુ એટલું બધું પાણી આવ્યું ને કે ગોઠણની ઉપર પાણી આવી ગયું હતું। હાલ જે રીતના સ્થાનિક લોકોને જે છે એ કહી રહ્યા છે કે સામાન્ય વરસાદ વરસતા જ જે અહીંયા ગોઠણસમાં પાણી ભરાયા હતા। ખાસ કરીને સમગ્ર વિસ્તાર છે તેમાં અત્યારે જે મુખ્ય રોડ છે તે જાણે નદી બની ગયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે જે છે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાના દાવા કરવામાં આવતા હતા તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય તેવું સામે આવી રહ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટ મનપાની વધુ એક બેદરકારી સામે આવી છે। શહેરના વાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં રોડ બનાવવાનું કામ શરૂ થયું હતું। વિસ્તારમાં રોડ બનાવવા માટે ખાડો ખોદી નાખતા ખાડામાં પાણી ભરાયું। ખાડામાં 2.5 થી 3 ફૂટ પાણી ભરાતા વધી ગઈ છે લોકોની સમસ્યા। તો મહત્વનું છે કે ઠેર ઠેર પાણી ભરાયા છે, વરસાદી પાણી ભરાયા છે અને તેવામાં મનપાની આ મોટી બેદરકારી સામે આવી છે। વરસાદના સમયે તે લોકોને રોડ રસ્તાની કામગીરી યાદ આવી છે। તો રાજકોટમાં મેઘરાજાએ જમાવટ કરી છે। રવિવારથી મેઘ મંડાણ થયા છે, ત્યારે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। શહેરમાં ધોધમાર વરસાદ। રાજકોટ શહેરમાં સામાન્ય વરસાદ પડતા જ જે છે શહેરના અનેક વિસ્તારો વિશાળ તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો જે છે એ વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સામાન્ય રીતે વરસાદ આવતા લોકોના ચહેરા પર ખુશી હોય છે, પરંતુ રાજકોટના લોકોના ચહેરા પર જે છે એ તકલીફની લકીરો દેખાય છે। લોકો જે છે એ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, એ પણ નરગોળ તંત્રના કારણે। કેમ કે આ વગર ચોકડી છે શહેરનો જે છે ખૂબ જ વ્યસ્ત વિસ્તાર ગણાતો હોય છે। દિવસ દરમિયાન હજારો વાહનો છે અહીંથી પસાર થતા હોય છે। એવા સમયે આ વિસ્તારમાં જે છે એ ભારે પાણી ભરાઈ ગયું છે। એટલું જ નહીં, જે છે વરસાદ રહી ગયો એમના 1.5 કલાક જેટલો સમય વીતી ગયો છે। આમ છતાં પણ ક્યાંક ને ક્યાંક જે છે હજુ પણ પાણી ઓસર્યા નથી। લોકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો બીજી તરફ જે તંત્ર સામે પણ અનેક સવાલો પણ ઉઠાવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટ શહેરને ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતા રસ્તાઓ તળાવ બન્યા છે। શહેરના પાડ રોડ ઉપર પાણી ભરાયા છે। વહેલી સવારે કામ ધંધે જતા લોકોને પડી છે મુશ્કેલી। ભરાયેલા પાણીના કારણે અનેક વાહનો પણ બંધ થયા છે। રાજકોટના ઉપલેટાની વાત કરીએ તો બીજા દિવસે મેઘરાજાનું આગમન યથાવત છે। અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા બાદ વરસાદનું સતત બીજા દિવસે આગમન છે। વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે। ઉપલેટામાં મોટી પાનેલી, કાથરોટા, સમઢિયાળા, કોલકી, દુમિયાણી, નીલાખા, વરજાંગ, જાડિયા, મજેઠી, તલંગણા, લાઠ, ભીમોરા, કુંઢેજ, વાડલા, ખાખી, જાડિયા, મોજીરા, સેમંતરામાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો રાજકોટના વેજા ગામમાં વીજળી પડી છે। વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। મહત્વનું છે કે વેજા ગામમાં વીજળી પડી હતી। વીજળી પડવાના દ્રશ્યો
કેમેરામાં કેદ થયા છે। કઈ રીતે વીજળી પડી તે દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે। વેજા ગામમાં વરસાદ બાદ અચાનક વીજળી પડી હતી, તો આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા। તો મહત્વનું છે કે ભાવનગરમાં પણ જે પ્રકારથી વીજળી પડવાના દ્રશ્યો સામે આવ્યા, અત્યારે આપ જોઈ રહ્યા છો સમગ્ર પાલીતાણા, શિહોર સહિત તાલુકામાં ધોધમાર વરસાદ છે। પંથકના ગામોમાં વીજળીના કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે વરસાદ। પાલીતાણામાં શક્તિનગર વિસ્તારમાં વીજળી પડી હતી, જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ વીજળી પડવાના આ દ્રશ્યો જે છે તે કેમેરામાં કેદ થઈ ગયા હતા। તો કડાકા ભડાકા સાથે વરસાદની સાથે વીજળી પડી। તો ભાવનગરના પાલીતાણામાં પડેલા વરસાદમાં વીરપુર ગામમાં પડી છે વીજળી। વીરપુર ગામમાં વીજ પોલ પર વીજળી પડતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ભારે પવન અને વરસાદમાં પાલીતાણાના વીરપુર ગામે વીજ પોલ પણ પડી હતી। વીજળી વીજ પોલ પર પડી હોય તેવો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો આપ જોઈ શકો છો કઈ રીતે વીજળી પડી, આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। વીરપુર ગામમાં વીજળી પડી હતી। તો વીજળી કેમેરામાં કેદ થઈ, એક તરફ રાજકોટ, બીજી તરફ શિહોર, તો અન્ય પાલીતાણાના દ્રશ્યો સામે આવ્યા છે। અને આ ત્રણેય વિસ્તારમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે વરસાદ બાદ વીજળી છે તે પડે છે। વીજળી પડવાના આ દ્રશ્યો સામે આવ્યા છે રાજકોટથી, શિહોરથી અને પાલીતાણાથી। કડાકા ભડાકા સાથે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તો વરસ્યો હતો, પરંતુ અહીં વીજળી પડવાના દ્રશ્યો પણ સામે આવ્યા, જો કે જાનહાનિના કોઈ અહેવાલ નથી। ભાવનગરના પાલીતાણામાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। પાલીતાણામાં પ્રથમ સારો વરસાદ વરસ્યો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। નદીમાં કચરો અટકાતા નદીનું પાણી પણ અટકાયું। બાદમાં નગરપાલિકાનું તંત્ર દોડતું થયું। હાલ જીસીબી લાવીને કચરો કાઢવા નગરપાલિકા કામે વળગ્યું છે। માત્ર 1 કલાકના વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। પાલીતાણાના ભૈરવનાથ ચોક, ભીડભંજન રોડ, તળેટી રોડ, ગોરાવાડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। પ્રથમ સારા વરસાદમાં જ પાલીતાણા નગરપાલિકા ઊંઘતી ઝડપાઈ છે। તો પ્રી મોન્સૂન કામ માટે લાખો રૂપિયા ખર્ચવામાં તો આવે છે, પણ માત્ર કાગળ પર તેવું લોકમુખે ચર્ચા।